રાધે રાધે, જય સિયારામ. આપણે આચાર્ય ચરણ શ્રી શ્રી રામાનુજાચાર્યજીનું ચરિત્ર ચાલે છે. હા રામાનુજાચાર્યના ચરિત્રની અંદર આપણે જોયું કે કાલે એને ભોજનમાં ઝેર આપીને મારવાની કોશિશ કરવામાં આવી. એ જે બ્રાહ્મણના ઘરે જમતા, એમના બ્રાહ્મણે અને ધર્મપત્નીની તો ઈચ્છા નહોતી, પણ બ્રાહ્મણે જબરદસ્તી ઝેર નખાયું. એ ઝેર નખાયું ને એટલે બ્રાહ્મણી રોતી હતી, એટલે રામાનુજાચાર્ય સમજી ગયા. પછી એમણે એ ભિક્ષા ગ્રહણ કરી નહીં. એ ભિક્ષા છે એ ગ્રહણ કરતા નથી. હા હવે આ દુઃખદ સમાચાર ગોષ્ઠી પૂર્ણજીને મળ્યા. ગોજી આચાર્ય રામાનુજાચાર્યના ગુરુજી થાય. હા એટલે ગુરુજીનો આમ પણ શિષ્ય પ્રત્યે પુત્રવત પ્રેમ હોય. એટલે ગોષ્ઠી પૂર્ણને એમ છે કે મારા રામાનુજાચાર્યને કોઈ મારવાની કોશિશ કરે છે, ઓહો બહુ ખરાબ વાત છે, બહુ દુઃખદ વાત છે કે મારા ચેલાને કોઈ મારવાની કોશિશ કરે છે. એટલે ગોષ્ઠી પૂર્ણજી રંગમ આવ્યા રામાનુજાચાર્યને મળવા માટે. હા સ્વયં ગુરુ ચેલાને મળવા આવે છે, કારણ કે રામાનુજાચાર્ય શેષનાગનો અવતાર હતા, એક વિશેષ મહાપુરુષ હતા. એટલા માટે ગુરુ ગોષ્ઠી પૂર્ણજી શ્રીરંગમ પધારે છે, શ્રીરંગમ મળવા માટે. હા અને જ્યારે એમને ખબર પડી કે મારા ગુરુજી ગોષ્ઠી પૂર્ણજી મને મળવા આવે છે, તો રામાનુજાચાર્ય એને મળવા માટે દોડે છે. અને કાવેરી નદીના કિનારે, કાવેરી નદીનો સરસ મજાનો કિનારો હતો, એ કિનારાની રેતીમાં ગુરુ શિષ્યનું મિલન થયું. હા હવે ગરમીના દિવસો હતા ને, એટલે ગરમી હોય તો શું થઈ ગયું, ગુરુજી મળે તો સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા જોઈએ. બિલકુલ. જે લોકો ગુરુનો આદર કરતા નથી, ભગવાન એ વ્યક્તિનો આદર કરતા નથી. હા ગુરુનો આદર ભગવાન જેટલો જ થવો જોઈએ. રામ તે અધિક રામ કર દાસા, મોરે મન પ્રભુ અસ વિશ્વાસા. ભગવાનના ભક્તોનો અને ગુરુનો તો ભગવાન કરતા પણ વધુ આદર થવો જોઈએ. હા આવી વસ્તુ છે. પછી આ રીતે ગોષ્ઠી પૂર્ણજી હામાં મળ્યા, આચાર્ય રામાનુજાચાર્ય કાવેરી નદીની રેતીમાં દંડવત પ્રણામ કર્યા, સાષ્ટાંગ દંડવત પ્રણામ. ગરમીના દિવસો હતા, રેતી ખૂબ જ તપતી હતી. રામાનુજાચાર્યએ દંડવત કર્યા ને તો પગથી લઈને હાથ સુધી એની ચામડી બળવા માંડી, રેતીના કારણે. હા ચામડી બળે છે, રેતી ધકે છે, પણ તોય ગુરુજી એમ નથી કહેતા ચેલા તો ઉભો થઈ જાય. હા ગોષ્ઠી પૂર્ણજી એમ નથી કહેતા કે બેટા ઉભો થઈ જા, ગરમ રેતીમાં તું દંડવત કરશ ને તો તારું શરીર બળે છે. ગુરુ કઈ બોલતા નથી. તો ઓલા આજુબાજુ વાળા જે શિષ્યો હતા ને રામાનુજાચાર્યજીના, એમાંથી એક શિષ્ય એવા હતા કે જેનું નામ હતું કિદામ્બિયાચન. હા એ કિદામ્બિયાચને જોયું કે મારા ગુરુજીનું શરીર રેતીમાં ધકે છે, તપે છે, એની ચામડી ફાટી જશે, એવી રેતી તપે છે, એવું એને જોયું. એટલે એને તરત જ શું કર્યું, કિદામ્બિયાચને ગુરુજીના શરીરને ઉપાડી લીધું. ઉપાડીને પોતે ગરમ રેતીમાં સૂઈ ગયો અને પોતાના ઉપર ગુરુજીનું શરીર રાખી દીધું. વાહ. જો એ કિદામ્બિયાચન છે ને, એ કિદામ્બિયાચને એમ ન કીધું કે ગુરુજી તમે ઉભા થઈ જાવ, કારણ કે દંડવત કરીએ ત્યારે ગુરુ ઉભા થવાનું કે ત્યારે જ ઉભું થવું જોઈએ. હા બીજા કે તો ઉભું થવું જોઈએ નહીં, ગુરુ આજ્ઞાનું ત્યારે પાલન થવું જોઈએ. તો કિદામ્બિયાચને ઉભું થવાનું ન કીધું, પણ રામાનુજાચાર્યને શરીરને પોતાના શરીર ઉપર લઈ લીધું. ધન્ય છે કિદામ્બિયાચનની ગુરુ નિષ્ઠાને, કે ગુરુના શરીર ને રામાનુજાચાર્યના શરીરને ઉપર લઈ લીધું ને પોતે ગરમ રેતીમાં સૂઈ ગયા. હા એટલે ધન્ય છે એની ગુરુ નિષ્ઠાને. તો આ રીતે
એને છે ને ઉપર પોતાના પર શરીરને લઈ લીધું એમ, અને મનોમન વિચારતા હતા કે ગોષ્ઠી પૂર્ણજી આટલા નિર્દય કેમ થઈ ગયા, આટલા નિષ્ઠુર કેમ થઈ ગયા કે રામાનુજાચાર્યને ઉઠવાનું કહેતા નથી એમ, હા આટલી નિર્દયતા શા માટે એમ. પણ ગોષ્ઠી પૂર્ણજી તો અતિ હરખાણા, અતિ પ્રસન્ન થયા. પછી રામાનુજાચાર્યને ઉભું થવાનું કીધું, અને ગોષ્ઠી પૂર્ણ અને રામાનુજાચાર્ય બે હવે મળે છે, હા ગલે મળે છે. ત્યારે ગોષ્ઠી પૂર્ણજી એમ કહે છે કે બેટા માફ કરજે, મેં તને આ ગરમ રેતીમાં સુવાડી રાખ્યો, પણ હું પરીક્ષા કરતો હતો કે આ ગુરુનું મનમાં દુઃખ કોને થાય છે. હા આ કિરામ યાચન શિષ્ય તારો હાચો શિષ્ય છે એ કહે કે એને તારું દુઃખ થયું અને એને પોતાના શરીર ઉપર તારું શરીર લઈ લીધું. વાહ રે વાહ. વાસ્તવમાં આ હાચો શિષ્ય છે, અને હું અહીંયા એટલે જ આવ્યો હતો કે જોતો હતો કે આમાં હાચો શિષ્ય કોણ છે. આ હાચો શિષ્ય છે, આજથી આજ તારી રસોઈ બનાવશે. હા કારણ કે જેનો ગુરુ ચરણોમાં આટલો પ્રેમ હોય એ વ્યક્તિ ક્યારેય તમને મારવાની કોશિશ કરશે નહીં. હા એ તમને ક્યારેય મારવાની કોશિશ નહીં કરે. એટલે કિરામ યાચન આજથી તમારી રસોઈ બનાવશે. આ આખી કથાનો સાર એ છે કે ગુરુ ગોષ્ઠી પૂર્ણજીએ નક્કી કર્યું કે મારા ચેલા રામાનુજાચાર્યને કોઈ મારે નહીં, એટલે હવે હારો વ્યક્તિ રસોઈ બનાવવો જોઈએ. તો આપણે કેમ ખબર પડે હારો વ્યક્તિ કોણ છે? એટલે એને ગરમ રેતીની પરીક્ષા કરી. ગરમ રેતીમાંથી રામાનુજાચાર્યને એટલે ઉઠવા ન દીધા કે કિરામ યાચને પછી ઈ ગરમ રેતીમાં સુઈ અને ગુરુની રક્ષા કરી. હા એટલે ગોષ્ઠી પૂર્ણને ખબર પડી ગઈ કે આ ગુરુનો પાકો ચેલો છે, આ ગુરુને કોઈ દી મારવાની કોશિશ નહીં કરે, હંમેશા બચાવવાની કોશિશ કરશે. આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ શું છે? ગુરુનિષ્ઠ વ્યક્તિને ગુરુ સેવા મળવી જોઈએ. બિલકુલ. મારા જેવા હું ગુરુ સેવા કરી શકે? મારા જેવાને મારે પોતાને પાણી પીવું હોય તો આળસ ચડતી હોય કે પાણી પીવા ઉભો થાવ કે ન થાવ. મારા જેવા વ્યક્તિ ગુરુ સેવા ના કરી શકે. હું તો ચોખ્ખું કહું છું. ગુરુ સેવા માટે તો ગુરુનિષ્ઠ, સતત ચકોર, સતત જાગૃત અને સતત મતલબ ક્રિયાશીલ વ્યક્તિ હોય ને એ ગુરુ સેવા કરી શકે. હા મારા જેવા આળસુ ગુરુ સેવા ન કરી શકે. કારણ કે ગુરુ ગમે ત્યારે બોલાવે ત્યારે હાજર રહેવું જોઈએ. અમારા બાબા કહેતા હતા કે અમારા દાદા ગુરુ તીનકડી ગોસ્વામીજી અમારા ગુરુને રાત ભર જગાડી રાખતા, હુવા ન દે. હા રાતના 12 વાગે ને તો તરત બોલાવે અમારા બાબાને, તીનકડી બાબા, બેટા પાણી દે તો પાણી પીવું છે. પછી અમારા ગુરુજી પાણી લઈ આવે ને તો એક જ ઘૂંટડો પીવે. એક ઘૂંટડો પીને કે લે તરસ છીપાઈ ગઈ. વળી કલાક 2 કલાક થઈ કે લે પાણી પીવું છે. વળી અમારા બાબા પાણી આપે તો તીનકડી બાબા 2 જ ઘૂંટડા ભરે. પછી કે લે તરસ છીપાઈ ગઈ. 2 ઘૂંટડા પાણી માટે એને નિંદરે ન કરવા દેતા. અમારા ગુરુજીને આવી કસોટી આકરી કરી. હા એટલે ગુરુ નીચે રહેવું કઈ સહેલું થોડું છે. આકરી કસોટીઓ પણ થાય છે એની અંદર. હા એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ શું છે કે આ કિદિમ યાચન છે, એ કિદામ યાચનને હવે રસોઈ બનાવવાની સેવા મળી ગઈ. હવે શું થયું? રસોઈનું તો અલગ વ્યવસ્થા થઈ ગઈ. રસોઈ તો ગુરુનિષ્ઠ શિષ્ય બનાવવા માંડ્યા. એટલે રસોઈ બાબતમાં હવે રામાનુજાચાર્યને કોઈ ઉપાધિ નહોતી. હા પણ આ દુષ્ટ લોકો એવા છે ને, એ ગમે એવા ઉપાય ગોતી જ લે છે. ઓ દુષ્ટ લોકોની વાતો જ ન થાય. ગમે ત્યાંથી એમ કે પોતાના પ્રાણ દઈને પણ બીજાનું અહિત કરવું, એનું નામ છે દુષ્ટ વ્યક્તિ. હા તુલસીદાસે રામચરિત માનસમાં લખ્યું છે કે દુષ્ટના લક્ષણ જ ઈ છે, એ માખી જેવા હોય. બીજાની ચામાં પડીને પોતાના પ્રાણ આપી દેશે પણ બીજાની ચા બગાડી નાખશે. હા તુલસીદાસે લખ્યું છે દૂધમાં માખી પડીને દૂધ બગાડે ને એવી રીતે દુષ્ટ લોકો પ્રાણ દઈને પણ બીજાનું અમંગલ કરતા હોય છે. હા એને જ કહેવાય જૂઠઈ લેના જૂઠઈ દેના, જૂઠ ચના ચબેના, એવું કઈક આવે છે. હા એનો બધો વ્યવહાર જ્ઞાન તેને બધું સ્વાર્થ માટે જ હોય છે દુષ્ટ લોકોનું. દુષ્ટ લોકો માટે એવું તુલસીદાસ લખે છે કે દુષ્ટ લોકોને બહુ મજા આવે છે. હા કોઈ પર વિપત્તિ આવે એટલે દુષ્ટ લોકોને આનંદ આવી જાય છે.
આ બધા દુષ્ટતાના લક્ષણ છે. બીજાને દુઃખી જોઈને જો તમારું હૃદય દ્રવિત નથી થતું અને તમને આનંદ આવે છે તો માનવાનું ભક્તિ તમારી ઠીક નથી જાતી. બિલકુલ. દુશ્મનને દુઃખી જોઈને દયા આવી જાય ત્યારે માનવું કે હવે ભક્તિ તમારી સહી દિશામાં જાય છે, સહી લાઈન ઉપર, એકદમ સહી લાઈન ઉપર છે. હા, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. તો ભોજનની સમસ્યા તો નીકળી ગઈ, પણ દુષ્ટ લોકોએ રામાનુજાચાર્યને મારવા માટે બીજો ઉપાય કર્યો. હા, ઉપાય એવો કર્યો કે દુષ્ટ લોકો બધા ભેગા મળી અને રંગનાથજી મંદિરના પૂજારી પાસે ગયા. હા, ભાઈ રંગનાથજીનું મોટું મંદિર હતું, કાંઈ એક રામાનુજાચાર્ય થોડા પૂજા કરતા હતા, એમાં હજારો લોકો સેવામાં જોડાયેલા હતા. હા, મોટું મંદિર છે, કાંઈ એમાં થોડું કઈ એક બે પૂજારીથી પતી જાય. એટલે એક પૂજારી હતો રંગનાથ ભગવાનનો, એ પૂજારીને આ લોકોએ ફોડી લીધો. હા, ફોડી અને કીધું કે આચાર્ય ચરણ શ્રી શ્રી રામાનુજાચાર્ય છે ને એના ચરણામૃતમાં તું ઝેર નાખી દે છે. હા, રસોઈ કિદામ યાચન બનાવતો હતો, પણ ચરણામૃત લેવાનો નિયમ હતો રામાનુજાચાર્યને. રોજે રોજ રંગનાથ ભગવાનનું ચરણામૃત લેતા. હા, તો પૂજારીને કીધું કે તું ઈ ચરણામૃતમાં ઝેર નાખ દે, અમે તને પૈસા આપશી. તો પૂજારી તૈયાર થઈ ગયો. મેં કીધું ને, લોભ માણસને પાડી નાખે છે. હા, લોભ મનુષ્યને હરખી રીતે જીવવાય નથી દેતો અને હરખી રીતે મરવાય નથી દેતો, કારણ કે મરતી વખતે લોભની ચિંતા હોય એટલે એનો લોક અને પરલોક બેય બગડે છે લોભિયાનો. તો હા, લોભ એવી વસ્તુ છે, લોભના કારણે બોલો એ રામાનુજાચાર્યને મારવા તૈયાર થઈ ગયો. મારા મનુષ્ય કરતા પૈસાને કેટલું મહત્વ આપે છે, અને મનુષ્યના જિંદગી આમે પૈસાની કોઈ કિંમત નથી. બિલકુલ. મનુષ્ય જીવનની મહિમા તો જાણો તમે. આ જ મનુષ્ય જીવન દ્વારા ભગવત પ્રાપ્તિ થાય છે. હા, અને એ મનુષ્યને તમે મારવા તૈયાર થઈ જાવ છો, ધિકાર છે એવા જીવનને. માણસની જિંદગીની બહુ મોટી કિંમત છે. મનુષ્ય જયારે ભગવાન ભક્તિ કરશે ત્યારે એને ખબર પડશે. અમુક લોકો આ દારૂ પીને જિંદગી બગાડતા હોય અને ખોટા વ્યસનો કરીને ડ્રગ્સ ને આ તેને જિંદગી બગાડતા હોય, એને શું ખબર પડે મનુષ્ય જીવનની શું મહિમા છે. આવી વસ્તુ છે. તો આચાર્ય ચરણ રામાનુજાચાર્યના ચરણામૃતમાં ઝેર નાખવામાં આવ્યું. તો ઝેર નાખ્યું ને એટલે એને ખબર પડી ગઈ હતી મીરાબાઈની જેમ, રાણાજી મેને તેને ઝેર દિયો મેં જાણી. મીરાબાઈ કે મને ખબર છે કે આ ઝેર જ છે, હા, આ ચરણામૃત નથી. રાણાજી તેને ઝેર દિયો મેં જાણી. જાણી એટલે હું જાણી જ ગઈ છું કે રાણાજી તમે મને ઝેર આપ્યું છે. હા. તો રામાનુજાચાર્યને ખબર પડી ગઈ કે ઝેર